जनरल नॉलेज क्वेश्चंस एंड आंसर फॉर क्विज कॉम्पिटिशन क्लास 1 पहला धोरण माटे छे। हाउ मेनी मंथ्स आर देर इन अ ईयर? 12 मंथ्स, 12 महीना। हाउ मेनी डेज आर देर इन अ वीक? 7 डेज। हाउ मेनी डेज आर देर इन अ ईयर? केटला दिवसों? 365। चौथा नंबरनो क्वेश्चन, व्हाट इज 2 + 2? 4। 3 - 1 2। 2 + 4 6। 7 - 6 1। आठमो क्वेश्चन, विच नंबर कम्स आफ्टर 20? आफ्टर एटले पछी कयो नंबर आवे छे? 20 पछी कयो नंबर आवे छे? तो 21। विच नंबर कम्स बिफोर 19? बिफोर 19 आवे छे 18। एटले बिफोर एटले पहला अने आफ्टर एटले पछी। त्यार पछी एक शब्द आवे छे बिटवीन। बिटवीन एटले वच्चे। विच नंबर कम्स, प्रश्न नंबर छे तमारो, विच नंबर कम्स, 12मा नंबरनो प्रश्न, विच नंबर कम्स बिटवीन 11 and 13? दैट इज 12. इट इज 12. सेम वे, हाउ मेनी कलर्स आर देर इन अ तिरंगा? 3 कलर्स आर देर. वॉट आर योर इयर्स फॉर? तमारा कान शू काम करे छे? दे आर लिसनिंग अथवा तो हियरिंग माटे. वॉट इज योर नोज फॉर? नोज, नाक शू काम करे छे? स्मेलिंग. वी यूज आईज टू, આપણે આઈઝ જે છે શેના માટે યુઝ કરીએ છીએ? 17 નંબર, 17 નંબરનો ક્વેશ્ચન છે. સી, હિયર, ફીલ કે ઈટ? સી એટલે જોવું, હિયર એટલે સાંભળવું, ફીલ એટલે અનુભવ કરવો, સ્પર્શ કરવો, અને ઈટ એટલે ખાવું. વી કેન સી વિથ અવર આઈઝ. વી યુઝ ટંગ એટલે જીભ શેના માટે છે? ટેસ્ટ, હિયર કે ફીલ? તો ટેસ્ટ માટે છે. વોટ ઇઝ યોર સ્કિન ફોર? ચામડી શેના માટે છે? ફીલ માટે છે. વોટ ટાઈપ ઓફ ઇન્સેક્ટ્સ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? એક ચિત્ર બતાવવામાં આવશે જેમાં અમે ઇન્સેક્ટ મૂકીશું. ઇન્સેક્ટ એટલે ધારો કે આપણે એમ કહી શકીએ કે માખી હોઈ શકે છે, મચ્છર હોઈ શકે છે. ઇટ્સ અ મોસ્કીટો ઓર અ ફ્લાય. સો દેટ હેઝ ટુ બી આઈડેન્ટિફાઈડ બાય અ કિડ, કે ભાઈ બાળક એ આઈડેન્ટિફાઈ કરે એ મહત્ત્વનું છે. સેમ વે અમે કોઈ પ્રાણીનું પિક્ચર મૂકીશું. સેમ વે અમે કોઈ જંગલી પ્રાણીનું પિક્ચર મૂકીશું અને બતાવીશું. પક્ષીનું પિક્ચર મૂકીશું અને બતાવીશું. તેવી જ રીતે 24 નંબરનો ક્વેશ્ચન છે, વોટ આઇટમ ટેલ્સ ધ ટાઈમ? ટાઈમ કોણ બતાવે છે? વોચ ઓર ક્લોક. વોટ હોલિડે ઇઝ સાન્તા ક્લોઝ એસોસિએટેડ વિથ? સાન્તા ક્લોઝ સાથે એસોસિએટ થયેલી, એના સાથે સંલગ્ન રજા કઈ છે? દેટ ઇઝ ક્રિસમસ. હમણાં જ જે ગઈ તે. વોટ હોલિડે ઇઝ કાઇટ એસોસિએટેડ વિથ? મકર સંક્રાંતિ. કાઇટ એટલે પતંગ. પતંગ સાથે કોણ છે? મકર સંક્રાંતિ. ઉત્તરાયણ છે. હાઉ મેની લેગ્સ ડઝ અ સ્પાઈડર હેવ? સ્પાઈડર એટલે આપણે કહીએ છીએ જે સ્પાઈડર છે એને કેટલા પગ હોય છે? તો 8 પગ છે. વોટ ડુ યુ કોલ અ હાઉસ મેડ ઓફ આઈસ? આઈસ એટલે જે બરફનું મકાન છે એને શું કહેવામાં આવે છે? ઇગ્લુ તરીકે ઓળખવામાં આવે છે. 29 નંબર છે, વોટ આર ધ 4 સિઝન્સ? જનરલી આપણે ત્યાં 3 સિઝન હોય છે, પણ ઇંગ્લિશ જે વાતાવરણ હોય એમાં 4 સિઝન છે. સ્પ્રિંગ, સમર, વિન્ટર અને મોન્સૂન. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ છે. હાઉ મેની સાઇડ્સ ડઝ અ ટ્રાયંગલ હેવ? ટ્રાયંગલને કેટલી સાઇડ્સ છે? તો 3 સાઇડ્સ છે. સ્ક્વેરને કેટલી છે? તો 4 છે. પેપર કટ કરવા માટે વોટ ડુ યુ યુઝ ટુ કટ પેપર? સીઝર્સ. વોટ શેપ ઇઝ ધ લેટર ઓ? ઓ લેટરનો શેપ કયો છે? તો એ શેપ ઓનો સર્કલ શેપ છે. વિચ ઇઝ ધ બિગેસ્ટ બર્ડ? બિગેસ્ટ બર્ડ કયું છે? તો બિગેસ્ટ બર્ડ છે ઓસ્ટ્રીચ. નાવ ક્વેશ્ચન નંબર 35. વિચ ઇઝ અ નાઇટ બર્ડ? નાઇટ બર્ડ કયું છે? આઉલ. આઉલ એટલે કુવડ. વિચ બર્ડ કેન નોટ ફ્લાય? કોણ નથી ઉડી શકતું? તો પેંગ્વિન કેન નોટ ફ્લાય એન્ડ ઈમુ કેન નોટ ફ્લાય. ઈમુ અને પેંગ્વિન્સ છે એમને પાંખો છે બટ દે કેન નોટ ફ્લાય. એ બર્ડ્સ છે. નાવ વિચ ઇઝ અવર નેશનલ બર્ડ? પીકોક છે. વિચ એનિમલ લીવ્સ ઇન હોલ્સ? દરમાં કોણ રહે છે? તો સ્નેક અને રેટ. સેમ વે, વિચ એનિમલ લીવ્સ ઇન બરો? એટલે રેબિટ જે છે એ પ્રકારના જંગલમાં રહે છે અને બરો કહેવામાં આવે છે. BURROW. આ પહેલા ધોરણના પાઠમાં પણ આવે છે. વોટ સાઉન્ડ ડઝ અ લાયન મેક? રોર્સ. લાયન જે છે એ ગર્જના કરે છે, સિંહ ગર્જના કરે. વોટ સાઉન્ડ ડઝ અ કાઉ મેક? કાઉ મૂઝ, ભાંભરે છે. ગાય જે છે ભાંભરે છે તો એ કાઉ મૂઝ કહેવાય છે. ઇંગ્લિશમાં કાઉ મૂઝ. વોટ સાઉન્ડ ડઝ અ ડોગ મેક? ડોગ જે છે ડોગ બાર્ક્સ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ વોટર એનિમલ? ધ બ્લુ વેલ. વિચ એનિમલ gives us milk? cows, buffaloes, goat. Which is our national animal? tiger. Which animal is the king of the jungle? the lion. Which animal jumps from tree to tree? એક ઝાડ પરથી બીજા ઝાડ પર કયું પ્રાણી જાય છે? તો આપણને ખબર છે મંકી છે. નાઉ ક્વેશ્ચન નંબર 48. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ લેન્ડ એનિમલ? જમીન પર રહેતું મોટામાં મોટું પ્રાણી કયું છે? તો દેટ ઇઝ ધ એલિફન્ટ. આપણે કહીએ છીએ હાથી. નેક્સ્ટ આવે છે, વોટ ડુ યુ ડુ વિથ યોર માઉથ? માઉથ સાથે શું કરો છો? માઉથ સાથે ઈટ કરો છો. વિચ ઇઝ અવર નેશનલ ફ્લાવર? લોટસ. કમળ આપણું રાષ્ટ્રીય પુષ્પ છે, રાષ્ટ્રીય ફૂલ છે. વિચ ઇન્સેક્ટ ગીવ અઝ હની? હની કોણ આપે છે? મધ કોણ આપે છે? તો હની બી. વિચ ઇન્સેક્ટ હેઝ બ્યુટિફુલ વિંગ્સ? બટરફ્લાય. વિચ vehicles fly in the sky? aeroplanes and helicopters. which vehicle has 3 wheels? 3 પૈડાવાળું સાધન? તો ઓટો રિક્ષા. વિચ એનિમલ હેઝ અ લોંગ નેક? જીરાફ છે. વિચ ડે કમ્સ આફ્ટર ફ્રાઈડે? ફ્રાઈડે પછી કયો દિવસ આવે? તો સેટરડે. ફ્રાઈડે પહેલાં કયો દિવસ આવે? તો થર્સડે.
વિચ પ્લાન્ટ્સ નીડ સપોર્ટ ટુ ગ્રો અપવર્ડ્સ, કે ભાઈ ઉપર જવું હોય તો અમુક પ્રકારની વનસ્પતિ એવી છે, છોડવા એવા છે કે ઉપર જવું હોય તો એને આપણે કહીએ છીએ કે વેલા છે, તો વેલાને ઉપર ચડવા માટે સપોર્ટની જરૂર પડે છે. વેલાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ક્લાઇમ્બર્સ. શું કહેવામાં આવે છે? ક્લાઇમ્બર્સ. વોટ આર બિગ એન્ડ ટોલ પ્લાન્ટ્સ કોલ્ડ? દે આર કોલ્ડ ધ ટ્રીઝ. બિગ એન્ડ ટોલ પ્લાન્ટ્સ છે અને ટ્રીઝ કહે છે. વિચ પ્લાન્ટ્સ ગ્રો અલોંગ ધ ગ્રાઉન્ડ? દે આર કોલ્ડ ધ ક્રીપર્સ. એને કહેવામાં આવે છે ક્રીપર્સ. નેક્સ્ટ જે ક્વેશ્ચન આવે છે તમારો એ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 61. વિચ વેજીટેબલ ટેસ્ટ હોટ? તીખું કોણ લાગે છે? તો ચીલી, આપણે મરચાં જે કહીએ છીએ તે. વિચ એનિમલ ગિવ્સ અસ વૂલ? શીપ. વિચ એનિમલ ગાર્ડ્સ અવર હાઉસ? આપણા હાઉસને કોણ ગાર્ડ કરે છે, પ્રોટેક્ટ કરે છે, રક્ષા કરે છે? તો ડોગ. વિચ ક્રિએચર ડુ વી ફાઇન્ડ ઓન ધ વોલ્સ ઓફ અવર હાઉસ? લિઝાર્ડ. વેર ડુ ધ ફ્લાવર્સ ગ્રો? પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. 66. વોટ કેચીસ રોબર્સ? રોબર્સ એટલે ચોરને કોણ પકડે છે? પોલીસમેન. 67. હુ બ્રિંગ્સ અવર લેટર્સ? પોસ્ટમેન. વોટ ડુ વી સી ઇન અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ? કે ભાઈ આપણા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં આપણે શું જોઈ શકીએ છીએ? તો સ્વિંગ છે, સ્લાઇડ છે, મેરી ગો રાઉન્ડ છે, સી સો છે, રેઇનબો છે, બધા વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. વિચ ગેમ ડુ વી પ્લે વિથ અ બેટ એન્ડ બોલ? દેર આર ટુ ગેમ્સ, ક્રિકેટ એન્ડ બેઝબોલ. વેન ડુ વી સેલિબ્રેટ ક્રિસમસ? હમણાં જ થયું 25th ડિસેમ્બર. વિચ ફેસ્ટિવલ ઇઝ કોલ્ડ ધ ફેસ્ટિવલ ઓફ કલર્સ? કલર્સનો ફેસ્ટિવલ કોણ છે? તો હોલી અથવા તો હોળી આપણે ગુજરાતીમાં કહીએ છીએ. ઇંગ્લિશમાં એને હોલી કહેવામાં આવે છે. વિચ ફેસ્ટિવલ ઇઝ કોલ્ડ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ? ઇટ ઇઝ દિવાળી. ઇટ્સ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ. ઇન વિચ ફેસ્ટિવલ પીપલ ઇટ અ સ્પેશિયલ સ્વીટ ડિશ કોલ્ડ ધ સેવૈયા? સેવૈયા ક્યાં શેમાં હોય છે? આપણને ખબર છે. વેન ડુ વી સેલિબ્રેટ રિપબ્લિક ડે? 26th જાન્યુઆરી. દેટ વિલ કમ. વોટ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ વોટર? પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો રેન ઇઝ ધ મેઇન સોર્સ ઓફ વોટર. અ સોર્સ ઓફ વોટર ઇન વિચ ધ વોટર ઇઝ પ્રેઝન્ટ ડીપ ઇનસાઇડ. વેલ છે, ડીપ ઇનસાઇડ. હમણાં જે અમે અકીરા રેસિડન્સીમાં ગયા ત્યાં બધા જ બાળકોને આપણે વેલ પણ બતાવ્યું કે ભાઈ જે પાણી ખૂબ અંદર, કૂવો પણ બતાવ્યો. ઇટ ઇઝ વેલ. અ સોર્સ ઓફ વોટર ઇન વિચ વોટર ફોલ્સ ડાઉન ફ્રોમ હિલ ઓર માઉન્ટેન. કે ભાઈ ઉપર પર્વતની ટોચ ઉપરથી અથવા તો નાનીકડી ટેકરી ઉપરથી પાણી પડતું હોય એને કહેવામાં આવે છે વોટરફોલ. વોટરફોલ એટલે ધોધ. વોટ ડુ વી નીડ ફોર બર્નિંગ ફાયર? ફાયર બર્ન કરવા માટે કે ભાઈ આગ લાગવા માટે શું જરૂરી છે? તો એર જરૂરી છે. એન એનિમલ દેટ કેન લીવ ઓન બોથ લેન્ડ એન્ડ વોટર. કે ભાઈ જમીન પર પણ રહે અને પાણીમાં પણ રહે એવું કયું પ્રાણી છે? તો આપણે કહીએ ટર્ટલ. ટર્ટલ એટલે આપણે ટોર્ટોઇસ કહીએ છીએ તે. કાચબો. અને ફ્રોગ એટલે એ આપણું દેડકો. વિચ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ ચેન્જીસ ઇન્ટુ અ ફ્રૂટ? ઇટ ઇઝ અ ફ્લાવર. વિચ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ ફિક્સિસ ધ પ્લાન્ટ્સ ટુ ધ ગ્રાઉન્ડ? પ્લાન્ટને ગ્રાઉન્ડ સાથે કોણ જકડી રાખે છે? રૂટ એટલે મૂળ. વિચ પાર્ટ ઓફ ધ પ્લાન્ટ કોલ્ડ ફૂડ ફેક્ટરી ઓફ ધ પ્લાન્ટ? ફૂડ ફેક્ટરી કોણ છે? તો ફૂડ ફેક્ટરી કે રસોડું આપણે કહીએ છીએ પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. તો લીફ શબ્દ છે. 83 નંબરનો ક્વેશ્ચન છે. હુ મેક્સ ધ એર ફ્રેશ એન્ડ ક્લીન? એર ફ્રેશ ને ક્લીન કોણ બનાવે છે? ટ્રીઝ બનાવે છે. વોટ ઇઝ અવર નેશનલ ગેમ? હોકી છે. હાઉ મેની લેટર્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ? હાઉ મેની લેટર્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ? આલ્ફાબેટમાં કેટલા અક્ષરો છે? તો 26 અક્ષરો છે. હાઉ મેની વોવેલ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? ઇંગ્લિશમાં કેટલા સ્વર છે? વોવેલ્સ કેટલા છે? તો વોવેલ્સ છે તમારે 5 વોવેલ્સ છે. કયા? EEIOU. હાઉ મેની કોન્સોનન્ટ્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ્સ? વ્યંજનો કયા છે? તો 21 છે. ઓપોઝિટ વર્ડ વિરોધી. એમ્પ્ટી એટલે ફૂલ. ઓપોઝિટ વર્ડ ઓફ ડ્રાય એટલે સૂકું. વેટ એટલે ભીનું. ગીવ એક્ઝામ્પલ ઓફ ઇન્ડોર ગેમ્સ. ઇન્ડોર ગેમ્સ માટે ચેસ છે, કેરમ છે, આ ઇન્ડોર ગેમ્સ છે. ગીવ એક્ઝામ્પલ ઓફ આઉટડોર ગેમ્સ તો ક્રિકેટ છે, ફૂટબોલ છે. સો આ બધી વસ્તુઓ તૈયાર કરાવવાની છે. થેન્ક યુ વેરી મચ.